દ્વારા આયોજિત આપણા સમૂહ લગ્નમાં ઉપસ્થિત આપણા સૌના ક્ષત્રિય ઠાકોર સમાજના આગેવાન એવા રામજીભાઈ ઠાકોર, બેચરાજીના પૂર્વ ધારાસભ્ય શ્રી અને રમેશ સમાજની ચિંતા કરતા એવા ભરતજી ઠાકોર, મંચ આગેવાન શ્રીઓ, ડેલિગેટ શ્રીઓ, ગામના સરપંચ શ્રીઓ અને સરસ મજાનું જેને આયોજન કર્યું છે તમામ આયોજકોનો પણ હું અત્રે ખૂબ ખૂબ આભાર માનું છું। આ સમૂહ લગ્નની અંદર જે નવ દંપતીએ ભાગ લીધો છે તમામ નવ દંપતીને પણ ખૂબ ખૂબ આભાર માનું છું। આજે તમે નવી ઇનિંગ શરૂઆત કરી છે, આ તમે નવી ઇનિંગની અંદર ખૂબ આગળ વધો, ખૂબ તમારી બંનેની જોડી, તમામ દંપતીની જોડીઓ અમર રહે અને સુખ સંપત્તિ માં વૈભવ મળે એવી ભગવાનને પ્રાર્થના કરું છું, ભોળાનાથને। વિશેષ વાત નથી કરવી, આપણા બંને નેતાઓ સામાજિક વાત કરશે પણ થોડી સમાજની ચિંતા પણ કરવી છે, સમાજની વાત પણ કરવી છે। સમાજની અંદર આજે સરસ મજાના સમૂહ લગ્નની અંદર આપણે ભેગા થયા હોય, સમાજ એકઠો થયો હોય અને તમામ સમાજો આ મંચ ઉપર બેઠા છે મિત્રો। ગામના સરપંચ હોય, આજુબાજુ ગામના આગેવાન હોય અને મહંતશ્રીએ આપણને ખૂબ સરસ મજાના આશીર્વચન આપ્યા હોય અને ભોળેનાથ આપણી સાથે હોય તો આપણે સૌ સમાજમાં એકતા લાવીએ, સમાજની અંદર વ્યસન મુક્તિ લાવીએ, સમાજની અંદર શિક્ષણ લાવીએ અને સમાજનો સાચો વિકાસ કરીએ। એના માટે સમાજની અંદર જનજાગૃતિ પણ લાવીએ એવી પણ વિનંતી કરીએ છીએ। ભૂતકાળની અંદર સમાજ સંગઠિત થઈ, સમાજની અંદર એકતા હતી, સમાજની આજે પણ એકતા છે, તો આપણે બધા યુવાનો શિક્ષણની વ્યાપ વધે એના માટે પ્રયત્નો કરીએ, સમાજની અંદર વ્યસન મુક્તિ થાય એના માટે પ્રયત્નો કરીએ। તો આજે પણ વિનંતી કરું છું, બાપાએ આશીર્વાદ આપ્યા છો તો નવ દંપતીને વિનંતી કરું છું, તમે મસાલા ગુટકા ખાતા તો આજથી છોડી દેજો। ભોળાનાથના સાક્ષી વધારે વાત નથી કરવી, અમારા બંને આગેવાનો ખૂબ સારી સરસ મજાની વાત કરશે તો એમને પણ ઓભળો એક લાવો છે। તો આપ સર્વ સમાજના આગેવાનો, મિત્રો, ડેલિગેટ શ્રીઓ અને દાતાશ્રીઓનો ખૂબ ખૂબ આભાર માનું છું। આયોજક શ્રીઓનો પણ ખૂબ ખૂબ આભાર માની મારી વાત પૂરી કરું છું। અસ્તુ, જય માતા, જય ઠાકોર સમાજ।